ખુલ્લે એમ કહું કે અમારા માયા હતા ને ઝહીરા જાદાને બદનામ કરવામાં આવે આ ચૂંટણીની હિસાબે। મિત્રો તમામ લોકોને ખબર છે જે હુમલો થયો। જય માતાજી મિત્રો, હાલમાં જે વિવાદ ચાલી રહ્યો છે એવામાં બગદાણા સરપંચના જે કુટુંબી છે નવનીતભાઈ, તેમને મારવામાં આવ્યો હતો અને માયાભાઈ આહિર અને તેમના દીકરા ઉપર જે આક્ષેપ નખાવવામાં આવ્યો છે એવામાં લાલાભાઈ આહિરનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે કે તેમાં તેઓ કહી રહ્યા છે કે આ માત્ર એક કાવતરું છે અને આવનારી ચૂંટણીને લઈને માયાભાઈ આહિર અને તેમના દીકરા જયરાજને બદનામ કરવા માટેનું આ એક કાવતરું છે। ત્યારે લાલાભાઈ દ્વારા શું કહેવામાં આવી રહ્યું છે ચાલો આપણે જોઈએ। એ પહેલાં તમે જો ચેનલ ઉપર પહેલી વાર હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી તમને આવા જ વાયરલ વિડીયો અને વિવાદ સૌથી પહેલાં જોવા મળશે। ચાલો આપણે સાંભળીએ લાલાભાઈને। ખુલ્લે એમ કહું કે અમારા માયા હતા ને ઝહીરા જાદાને બદનામ કરવામાં આવે આ ચૂંટણીની હિસાબે। મિત્રો તમામ લોકોને ખબર છે જે હુમલો થયો એ લોકોની ધરપકડ તમામ પુરાવા આપી દીધા, તો એ પછી આ ખોટું કરવાનું શું? ને તમામ લોકોને ખબર છે કે માયા હતા, થોડીક પણ ભલે એને એમ લાગે ને કે મારાથી આ ભૂલ થઈ તો મિત્રો તાત્કાલિક માયા હતા વિડીયો આપી દીધો તો કે ભાઈ 100% આ ભૂલ છે કંઈક ટ્રસ્ટ બાબતનો। તમામ લોકોને ખબર છે। એટલે મિત્રો કે આ ષડયંત્ર છે। હું મારા સમાજને, આહિર સમાજને કહેવા માંગુ, જેટલા વિડિયા ફરે ને સોશિયલ મીડિયામાં એ મિત્રો તમે જોઈજો। બે સમાજને કહેવા માંગુ કે તમે જોજો કે આ ષડયંત્ર શું છે। ભાઈ આ હમણાં મોટામાં ને મોટું રાજકારણ છે કે ભાઈ માયા હતા ને બદનામ કરવાનું તમામ લોકોને ખબર છે કે ભાઈ જયરાજ આતાએ મિત્રો ફોન કર્યો હોય તો એનો મતલબ એવો ન થયો હોય કે મિત્રો જયરાજ આતાએ જ હુમલો કરાવ્યો। એટલે તમામ બે સમાજ ઉગ્રતા ન થાય એનું ખાસ નોંધ લેવી ને મિત્રો એ આપણી ગુજરાત પોલીસ સારું કામ કરે। તમામ લોકોને ખબર છે કે મિત્રો તાત્કાલિક ફેસલો, જે હુમલો થયો તો એ લોકોને પકડી લેવામાં આવ્યા તો પછી શું છે હે? બસ મારે એટલું જ કહેવાનું તમામ 18 વર્ષને કહેવા માંગુ કે આનું ખાસ નોંધ લેજો। ફરી એક વખત કહેતો જાઉં કે માયા હતાને આ બદનામ કરવાનું કાવતરું છે સોશિયલ મીડિયા બાબતથી ખુલ્લે આમ કહું। જય મુરલીધર મિત્રો, જય મા મોગલ, જય શ્રી રામ, જય હિન્દ। સમજાઈને વંદન, બાકી અભિનંદન। જય શ્રી રામ।